રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 વાગ્યા અને માં જાય છે આજ ગામ. જય શ્રી કૃષ્ણ. જાવું છે મારી કોઈની દીકરીને લગ્નમાં. હા, જાય છે લગ્ન કરવા. બાપુમાં બેઠા બેઠા તાપે જો ધ્યાન આવે છે. મોટું કારાવર છે ત્યાંથી અમે આગળ ચા પાણી પી લીધા હે જો. એ નહીં પીધું. દેશી ગાડા અમારા ખેડૂત છોકરા હાથી જ રમે જો જૂના ગાડા આપણે. હા, 5,000 રમકડો લઈ ગયો તો ના રમે. 50 રૂપિયાની ગાડીથી રમે. હાલુવારણ ગાડી બનાવવા આવી ને જે મનથી બેન તમારે છોકરા કરાવજો. મારા છોકરા આ ગાડી આ ગાડી આ કરે આ ના નથી ગયા. જાઉં છે દવા છાંટવા. ફુવારો દવા બધું તૈયાર છે. જાઉં છે ધારીને જીરામાં દવા છાંટવા. બાપુ તો ના કહેતા હતા કે હવે ના છાંટો હાલ 7-8 દિન ઉપાડી લઈ. અમે એકાદો રાઉન્ડ મારી તો કંઈક દાણામાં ફાયદો થાય. હવે એક છેલ્લો રાઉન્ડ મારી આવી. દવા જો કે લીધેલ પડી હતી. આપણે ભાદરે દવા છાંટી ને તેથી જૂની દવા લઈ ગયો હતો. બપોરનો 1:30 વાગ્યો છે. બપોરા કરી લીધા અને અમારે રસોઈ બને છે નવી. જ્યારે બેને હે ને ચૂલો કરાયો ઝીણકો કે આપણે ઓલો હોય ને વડો રસોઈ બનાવવાનો એવો. લુવારિયા આગળ ગામમાં લુવારિયા છે ને એના આગળ આજે એનામાં થઈ પૂરી બનાવે છે. લોટ બાંધો ને મસાલીઓ આખું ઉપાડી એવી અહીંયા આવે રમત હોય જો ગામડામાં તો. એટલે કે ગારા ચૂલા વડામાં ગારા ચૂલા બનાવી દઈએ ને બેન. હા અને વડામાં ને તમે વિડીયો જોતા હશો એમાં ઘણા કોમેન્ટ આવે. વડામાં તમે કીને વડામાં એટલે દાદીમાં હોય ને એને અમે વડામાં ગારાના અમને બનાવી બધું ચૂલા ને હાંધિયા હાથી એવું બનાવી દેતા. પલક જેવડા નતા તો બેન ચૂલો લગાડે છે બેન. હાલો ચૂલો તો લગાડી લીધો હે. થોડીક હેલ્પ મેં કરી હતી લગાડવામાં, ચૂલો લગાડવા. હા, અવડી પૂરી એડી હે. તેલ માંડ્યું હે ઉકરવા ધીરે ધીરે. તાપ હરખો લાગે તો હે લે થોડોક ઓછો હે. જોજો ક્યાં ગઈ ગઈ ઉકરી ગયું. કેવી તરાઈ ગયું ઉપસે હો બેન બોડી હેરો જોતા ઉપસી જોઈ લ્યો. એ હાલો પૂડી ખાવી હોય તો બેન ના હાથ નહીં. બેન ને ઝીણકે ચૂલે ઝીણકી પૂડીયું બની ગયું છે. આમ કરતા જો આવી બનાવી પાણીપુરી જેવડી પૂરી બનાવે. રેડી થઈ મેં ચાખી ને એક રેવા દે ચાખવા નહીં. પટાણા દાયરો બધો જાય છે વાડી. છોકરા બે જાય છે, બાપુ જાય છે મકાઈ લેવા. ભાઈ તું કોહ પકડતો જાજે આગળ નહીં. એમાં ગાજર ખોદવાના હે. સરખો પકડતો આવજો.
ધારીએ હાલો જાય હો જા સંજાણે જઈ મકાઈ આજ ગાજરે ખોલીએ હવે ખાવા જેવા લેતા આવજો અમારા હાટું માએ જો ગામથી આવતા રહ્યા છોકરા ની એ વાડી આવતા રહ્યા બોર લઈને વયા ગયા વાહ બેડી માથે બાપુ મકાઈ ગાજર બે લઈ આવ્યા હે ગાજર આજથી ચાલુ કર્યા હા ટૂંકમાં એને મોર એક દી ખોદી આવ્યા હતા ઝીણા હતા હજી આપણે ત્યાં અડદિયા ને બધી જાતની ભાજી ને એવું જડે પણ મારી નહીં બેહુને ગાજર ને મકાઈ જડે જો ઈને આ ધાણા ભાજી છે આ હુવા દાણા ની મેથીની ભાજી છે આ અડદિયા અડદિયા જ છે ને અડદિયા જ કહેવાય ને છોકરા બે બેઠા બેઠા બોર ખાય જતા આમ આગળ ધારી જતા કાપડી હાલો ચણિયા બોર ખાવા હોય તો જતા 5 રૂપિયા ને આયા કરતું હાલો આજ છે ને અમારે દાળ બનાવવાનો વિચાર છે છોકરા બે ત્રણ દિવસે કહેતા હતા સાંજે મારે છે ને વેતના આવે કેમ કે કંઈક ને કંઈક નવીન ને કામ હોય અને બપોરે છોકરા હોય ને બસ બપોરે બનાવવું નહીં ને બપોરે ટાઈમ મળી જાય સવારનું કામ થઈ જાય પછી બપોર સુધી સમય ઘણો હોય પણ છોકરા હોય નહીં ને એટલે બનાવે નહીં આજ જો ટાઈમે છે ઘણો હાચ્યો ભેગ દોયેલો એટલે બીજું કંઈ કામ નથી અને ન કરતા કોઈ રૂપના હકેલવાના ને એવું બધું કામ હોય જ અને છોકરાએ ઘેર છે પાછું એને હાચું એને ઉહાર દીધું માં દાળ ઢોકળી બનાવો ને કે હાલો તો આજ દાળ ઢોકળી કેદી બનાવી દઉં ને મારે જાઉં મેં ફેંક દઉં કુકરમાં દાળ બફા નાખતી જાઉં ફેંક દઈને આવું ને તો દાળ બફાઈ જાય અને છે ને દાળમાં તેલ હોય એકવાર ધોઈ પછી અસર ચોખ્ખી કરી અને બાફા નાખતી જાઉં ને ફેંક દઈ આવું પછી આગળ દાળ છે ને આપણે ઝીણકી અડધી વાટકી લીધી છે અડધી ચાચી અને બે કચિયા પાણી નાખી અને રાખવા મૂકી દઈએ આપણી થોડું હળદર ને મીઠું આમાં બાફવામાં નાખી દે એટલે અસલ કલર પકડી જાય અને બફાઈ એવી મીઠું હળદર બે બાફવામાં નાખી દે આ તમારે ધ્યાન રાખવાનું હે 4 સીટી છે તે બંધ કરી દે બે દોઈ આવ આ તો વહી ગયો મારે ચા પીવાનું હોય ચા પીવા હે ચા હું પીને કે મારે પીવાનું ચા તો ચા પીવાનું બીજું હે ને મરચાંથી થંભો ગયો ને એટલે કટકી નથી રાખવી કટકી નથી એના મોઢા વાગીએ ને પછી ખાઈએ નહીં હગે એટલે ખાવા ચાલ આપણે ચટણી બનાવી લઈ તો ન કરતા હે ને મરચાંની કટિંગ કરીને આપણે વઘારમાં નાખીએ એટલે આલે આપણે દાળ વઘારીને વારે પણ આ બહુ તીખા છે એટલે આમાં હે લસણ મરચાં અને થોડુંક આદુ એટલું જ દાળનો વઘાર દઈને એના મોર આપણે ઢોકળીનો લોટ બાંધીને જીરીક વાર મૂકી દેવો પડે લોટ એટલે ઢોકળીનો લોટ બાંધીને લોટ બાંધવામાં તેલનું મૂળ દઈ લઈ મોરથી તો આ બધો મસાલો નાખી લે અને હે આ ચટણી હે એ લહણવાળી છે એટલે ગાંઠા ગાંઠા રહી જાય ને પાણી મોરથી પલાળી મૂકી હતી એટલે પછી એનાથી અસર લોટ બાંધી લે તીખી રોટલીનો લોટ બાંધીને આપણે થેપલાનો તીખી રોટલીનો પૂડી તીખી પૂડીનો ને જો આવી રીતે લોટ બાંધી હાલો જે આપણે છે ને ઢોકળીનો લોટ બંધાઈ ગયો હવે કેવું લાગે ઢોકળીનો લોટ બંધાઈ ગયો હાલો હવે છે ને દાળનો વઘાર દઈ લઈએ દાળના વઘારમાં જો લીમડો અને માંડવીનો કોણ અને આપણે આમાં જે ચટણી કરી છે એ અને ટમેટા એક નાખું બેસ
એક હાલો ફરી દાળનો વઘાર દઈ લઈ આપણે રોટી અસર થઈ ગયો ઘણી વાર થઈ ગઈ બાંધો તો એને અને દાળ જલ્દી થાય ને તો આપણે ઢોકળી વણી લઈશું એટલે દાળનો વઘાર મોટી દઈ દઈએ પછી ધીમે ધીમે આપણે એને તાપતા હોય ધીમે ધીમે ચૂલે એને ચડવા દે તાપતા હોય ને પણ ભૂલાઈ જાય ચૂલે અમે રસોઈ બહુ બધાજી વાર બનાવી હું આટલા વર્ષથી આવી મેવા હે પ્રથમ ચૂલે જ બનાવી એટલે બોલાવી દઈશ લીમડાની બાજુ હતા ને બીજો બાજુ દીધી વણી તે ગોટાળો થઈ ગયો આ વઘારમાં નાખવાનો હતો ને આપણે ચટણી ભૂલાઈ ગઈ પણ આખા મરચાં હોત ને કટકી કરો તો માથેથી ના થાય તો ચટણી માથેથી હાલે હું મેં આપણે દાળ તો ચડવા દેવાની ગીત એટલે હવે નાખી થોડોક સ્વાદ પૂરતો મીઠાશ પૂરતો ગોળ અને લીંબુ એ નાખી લઈએ પછી ભલે ચડે રાખે ધીમે આવે ને મીઠા લીંબુ આવે ને સંતરા જેવા એ જે અડધી ફાટ નાખીને તો ઘણો હતો ને છે મીઠાશ વાળો રસો એટલે બહુ ખાટી જ નહીં થાય મીઠાશ વાળો હોય એટલે આ લીંબુ હોય ને આપણે કોમ્બિનેશન ઘેરથી આવ્યા ઘરના લીંબુ થોડીક વાર મૂકી દઈએ ને પછી આ લોટ એવો અસલ થઈ જાય લાખો લાખો અસલ મહોર ઝાઝું ના પડે હવે એને હે ને રોટલીથી જરાક જાડેરી એવી ઢોકળી બનાવી લઈ ઢોકળી વણાઈ ગઈ હવે એને છે ને આમાં દાળમાં નાખી અને એને ચૂલાને ફૂલ કરી લે અને 15 મિનિટ સુધી ચડવા દે એટલે નાની ઘાટી થઈ જાય ને લોટલી પાકી જાય એમાં દાળનો સ્વાદ આવી જાય આમાં લોટ નહીં ટૂંકમાં ઢોકળી દાળનો સ્વાદ આવી જાય અને બારે તમને ભટાકોટીનો અવાજ આવતો હોય તો એ છે ને ભાઈ ને વોલીબોલ રમે હવે વોલીબોલ રમે વૈધી ને એની તીખી રોટલી બનાવી નાખું તે બાપુને આલે કેમ કે બાપુ આ ચાખા પૂછી ખાહે નહીં આ ખાહે એટલે બાપુને આલે અને બનાવી નાખે વ્યારા થઈ ગયા છે તૈયાર હવે વ્યારા કરી લે અને હે ને બેન ને ભાઈ તા ઢોકળીનો જે લોટ વૈધો તો ને ઢોકળી બનાવવાનો એની પરોઠી બની બેન ને ભાઈ જો દાળ ને ઢોકળી ખાઈ લેતા હે બેન હવે પાછી બટેકાનું શાક ખાય जो આપણે હે ને વ્યારા હાલે હે મેન ભાત કરી લીધો મેં કઈ કીધું હા હાલો દાળ ઢોકળી ખાવી હોય તો મેં બહાર ખાના હતા હવે ખાવાલો દાળ ઢોકળી ખાવા હાલો વ્યારા કરી લીધા હે અને આપણે મનમભાઈ તમે વોલીબોલ રમવા વયો ગયો હે મારે હવે જવું હે ને બેનને ને દાદાને જવું હે ગામમાં હા બેનને અને દાદા એટલે મારા બાપુ એ બે જવાના મારા દાદા
મારા બાપુ મારા દાદા અમે હે ને છોકરાઓને બધું ઈ જ હા, શીખવાડ્યું. અને- નકર હવે બાપુ ને પપ્પા કીએ, દાદા ને બાપુ કીએ ને એવું બધું મમ્મી કીએ ને ઈ નથી. માં અમારા ને અહીંયા બાપુ, બધે ને ભાઈ બધે દાદા ને ને મમ્મી પપ્પા ક્યાંય છે જ વડા નહીં. માં ને એવી જ રીતનું બોલવાનું. દાદા વડામાં મા બાપુ ઈ જ. અને વડા દાદા ને વડા વડામાં આપણું જે ઓલા જૂનું ભાગશાળી છે કે વડા દાદા ને વડા વડામાં એ હા, છે. આપણું જૂનું છે ઈ જ વડા પકડી દાદા રાખ્યું. મોઢામાં કહ્યું હતું ને આપણો દેશ આઝાદ છે ને તો એ અમાર જવડા દાદાને હતા. સાંભળે દાદાને આઝાદ છે ને ઈ તો એ તારા જેવડા હતા દાદા વાત કરે ઈ દાદા. અને ગામમાં છે આજ ભવાય ભવાય રમવા આવતા ને હા ઈ છે. મોર તો બહુ આવતા, બહુ આવતા. હવે ઓછા પડી ગયા થોડા. હવે તો આ ફોન ને ટીવી છે એટલે આ ફોનમાં જોવાય જાય ફોનમાં આવે બાકી હું ગામડે ગામડે આવતા નાટક કરે ને, નાટક હોય ને ગમે હા એ આગળ પછી ભજવે ગમે. ગમે હા રાજા રજવાડા નાટક ને ડાગલો હોય ને અરે એ તો મજા આવી ગઈ ભવાય ડાગલો આવે ને આપણે જોવા જઈએ તો આપણે મજા આવે. ડાગલો આવે ને તો બહુ મજા આવે શું દાદુ અવડાવડા હોય ને ત્યાં હવે કોમેડી હા તો અવડાવડા હતા ને બહુ જોવા જતા. હું ડાગલા બની અને ઘણા વર્ષ છે અમારા ગામમાં નથી આવી. આમ તો બધે ગામ બંધ થઈ ગયા હવે આવવા ઓછા પડી ગયા પણ આજે આવ્યા હે એટલે હવે અમે તો નથી જતા, અમે તો વોલીબોલ રમવા જાય બેન ને બાપુ બે જાય. જોઈ આવો મજા આવે જોવાની. હાલો તો હવે બાપુની બે આમ જાહે મારે જવું વોલીબોલ રમવા. બીક લાગે અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક મારે કરજો. બોલવું હે. ચેનલમાં ગઈ હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ પાછળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય શ્રી કૃષ્ણ.